નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણની અંદર આપણે આ લેક્ચરમાં જે દાખલા ગણીશું એમાં તમારે ટેક્સ્ટબુક જોડે લઈને બેસવાની છે, કારણ કે હવે હું બોર્ડ ઉપર દાખલાની રકમ લખીશ નહીં, બરાબર છે? તો ટેક્સ્ટબુક તમારે જોડે રાખવાની છે. જે પેજ નંબર, જે દાખલા નંબર બોલું હું, બરાબર છે, એ તમારે નોટબુકમાં ટેક્સ્ટબુકમાં ખુલ્લી રાખવાની અને એના બેઝ ઉપર તમારે વિડીયો સમજવાનો રહેશે, બરાબર છે? જેથી તમને કમ્પ્લીટલી ટેક્સ્ટબુકની રકમ તમારી પાસે હોય અને બોર્ડ ઉપર ગણેલો દાખલો જે છે, જે તમને વિડીયોમાં દેખાતો હોય, એ બંને તમે કમ્પેર કરી શકો છો. ઓકે, તો હવે આપણે અત્યારે જોઈશું વિભાગ ઈ. સ્વાધ્યાયની અંદર વિભાગ ઈ પેજ નંબર 63 ટેક્સ્ટબુકમાં કાઢેલું રાખજો. એમાં દાખલા નંબર 10 કોષ્ટક રચના તમે કરતા શીખ્યા. હવે કોષ્ટક રચના ઉપરથી સવાલ અને જવાબ કેવી રીતે, સવાલ સમજવા કેવી રીતે, એના જવાબ કેવી રીતે આપવા, હવે આપણે એ સમજીશું, બરાબર છે? તો કાઢી દો દરેક જણ વિભાગ ઈ પેજ નંબર 63 દાખલા નંબર 10. તો એમાં એક કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે પ્રમાણે છે. મતલબ કોષ્ટક રચના કમ્પ્લીટલી કરીને આપેલી છે, બરાબર છે? કોષ્ટકની અંદર તમને વર્ષ 2010 અને 2015 બે વર્ષની માહિતી આપી છે. એમાં હું તમને એવું પૂછું કે વર્ષ 2010માં સ્થાનિક કારીગરોની કુલ સંખ્યા કેટલી, તો તમને ખબર પડવી જોઈએ કે વર્ષ 2010માં સ્થાનિક કારીગરોનું કુલનું કોલમ 1500 સંખ્યા દર્શાવે છે. એટલે આપણી કુલ સંખ્યા કેટલી થશે? 1500. એમ પૂછું કે 2010માં બિન સ્થાનિક સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો વર્ષ 2010માં બિન સ્થાનિકની અંદર સ્ત્રીઓની સંખ્યા 200 છે, કમ્પ્લીટ. એ જ પ્રમાણે વર્ષ 2015માં કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો તમારે સીધું કુલના કોલમમાં 2015ના વર્ષની લાઈન જોવાની. 2015ના વર્ષની લાઈનમાં કુલ સંખ્યા 700 છે સ્ત્રીઓની. ઓકે, તો આવી રીતે તમને કોષ્ટક વાંચતા આવડતું હોવું જોઈએ. જો તમને વાંચતા આવડશે, સમજતા આવડશે, તો તમે એના સવાલના જવાબ આપી શકો છો. તો પાછળના પેજ ઉપર એના સવાલના જવાબ આપેલા, સવાલો પૂછેલા છે, જેના જવાબ આપણે આપવાના છે. સવાલ નંબર 1, એમાં એવું કીધું છે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે? કારીગરોની સંખ્યામાં સ્ત્રીઓ, પુરુષો, સ્થાનિક, બિન સ્થાનિક એવું કશું જ કીધું નથી. 2 વર્ષના સમય, આ 2 વર્ષનો જે અંતર છે, એ અંતરની અંદર કુલ સંખ્યામાં કેટલો વધારો થયો છે? તો આગળ કોષ્ટક જુઓ, કુલના કોલમની અંદર કુલનું કોલમ 2010માં કુલ કારીગરો 2000 હતા. 2015માં તે વધીને 3000 થયા છે. કેટલો વધારો થયો? 1000 કારીગરોનો વધારો થયો. પણ એમાં શોધવાનું શું કીધું છે? ટકાવારી વધારો, બરાબર? તો આપણે જોઈએ જવાબ નંબર 1. સવાલ પ્રમાણે પહેલા કારીગરોની સંખ્યામાં વધારો બરાબર વધારો બરાબર 3000 માઇનસ 2000 બરાબર 1000. આ સંખ્યામાં વધારો આવ્યો. રેડી? હવે એનો ટકાવારી વધારો શોધવો છે. તો ટકાવારી વધારો બરાબર જેટલો વધારો થયો તે સંખ્યા ભાગ્યા ભૂતકાળના વર્ષમાં કેટલી સંખ્યા હતી એના વડે ભાગવાના. ભૂતકાળનું વર્ષ મતલબ 2010, 2015 એ અત્યારનું વર્ષ કહેવાય. તો 2010માં કેટલી સંખ્યા હતી? 2000, જેમાં 1000નો વધારો થઈને 3000 થયા છે. માટે જે વધારો થયો એને ભૂતકાળના વર્ષની સંખ્યા વડે, એટલે કે 2000 વડે ભાગવાના અને 100 વડે ગુણવાના. 100 કેમ ગુણવાના? ટકામાં ફેરવવા માટે. તો 1000 ગુણ્યા 100 ભાગ્યા 2000 બરાબર 50%. ટકાવારી વધારો કેટલો થશે? 50%. ચલો સવાલ નંબર 2 વાંચો. એમાં તમને કીધું છે 2015ના વર્ષમાં બિન સ્થાનિક કારીગરોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો 2015ના બિન સ્થાનિક કારીગરો જુઓ
પેલા બિન સ્થાનિક કારીગરોનું કોલમ જુઓ, એમાં સ્ત્રી પુરુષ એવું કશું જ નથી કીધું, એટલે એમાં બિન સ્થાનિકની અંદર કયું કોલમ જોવાનું? કુલનું. તો બિન સ્થાનિકની અંદર કુલનું કોલમ જોઈએ તો 2010માં 500 કારીગરો હતા, જ્યારે 2015માં તે ઘટીને કેટલા થયા છે? 400. બરાબર છે. તો કારીગરોની સંખ્યામાં ઘટાડો બરાબર 500 માઇનસ 400. હંમેશા મોટી સંખ્યા આગળ લખાય, એટલે કેટલો ઘટાડો? 100. હવે ટકાવારી ઘટાડો બરાબર, ઘટાડો પહેલા મૂકો ઉપર, ભાગ્યા ભૂતકાળના વર્ષમાં જેટલી સંખ્યા હતી તે. ભૂતકાળનું વર્ષ કયું છે? 2010. 2010માં કેટલી સંખ્યા હતી? 500. બરાબર 20%. બોલો, કમ્પ્લીટ ક્લિયર છે? બરાબર. ત્રીજો સવાલ, સવાલ નંબર 3. ત્રીજા સવાલમાં 2 સવાલ છે. જુઓ, ત્રીજા સવાલની અંદર આપણને કીધું છે 5 વર્ષના સમયગાળામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામાં અનુક્રમે કેટલા ટકાનો વધારો થયો છે. એટલે પુરુષો અને સ્ત્રીઓ જ શબ્દ વાપર્યો છે, એમાં પછી સ્થાનિક બિન સ્થાનિક શબ્દ નથી વાપર્યો. તો પછી એ વખતે પુરુષો અને સ્ત્રીઓનું કુલનું કોલમ ધ્યાનમાં લેવું પડે. તો આગળ જુઓ, પુરુષો અને સ્ત્રીઓ, એમાં કુલનું છેલ્લું કોલમ, છેલ્લા કોલમમાં પુરુષો કેટલા હતા? પહેલા 1500, જે 2015માં વધીને કેટલા થયા? 2300. બરાબર છે. તો પહેલા ફર્સ્ટ એરો કરીને પુરુષોમાં વધારો બરાબર 2300 માઇનસ 1500 બરાબર 800. માટે ટકાવારી વધારો બરાબર 800 ભાગ્યા ભૂતકાળના વર્ષમાં કેટલા ટકા હતા? કેટલી સંખ્યા હતી? 2010માં 1500, જે વધીને 2300 થઈ. એટલે ભૂતકાળની સંખ્યા વડે ભાગવાના. 1500 ગુણ્યા 100 કરો, 800 ગુણ્યા 100 ભાગ્યા 1500, એટલે 53.33%. ઓકે. એ જ રીતે સ્ત્રીઓમાં વધારો બરાબર, સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? જુઓ, કુલના કોલમની અંદર 2010માં 500, જે 2015માં વધીને કેટલી થઈ? 700. તો 700 માઇનસ 500 બરાબર 200. માટે ટકાવારી વધારો બરાબર 200 ભાગ્યા ભૂતકાળના વર્ષની સંખ્યા હતી 500 સ્ત્રીઓની ગુણ્યા 100 બરાબર 40%. અને પ્રશ્ન એવો પૂછ્યો હોય તમને કે પુરુષો અને સ્ત્રીઓની સંયુક્ત રીતે કુલ સંખ્યામાં કેટલો વધારો થયો, તો એ પછી 2000થી વધીને 3000, જે કુલનું કોલમ, એમાં કુલ, જે આપણે ઓલરેડી પહેલાં કરી ચૂકેલા છીએ, એ જ સવાલ થાય. સવાલ સમજતા આવડતો હોવો જોઈએ તો તમે જવાબ સમજી શકો છો. બોલો, આટલે સુધી કમ્પ્લીટ ક્લિયર ખ્યાલ આવી ગયો? દાખલાની અંદર બધા સવાલના જવાબ જે 3 આપે એમાં ખ્યાલ આવી ગયો કમ્પ્લીટલી? તો હવે આપણે એના પછી નવો દાખલો લઈએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ સેક્શન F, એટલે કે વિભાગ Fની અંદર પેજ નંબર 65 ઉપર, સેક્શન F પેજ નંબર 65 ઉપર દાખલા નંબર 5. તો કાઢો દરેક જણ પેજ નંબર 65, સેક્શન F, દાખલા નંબર 5. તો એની અંદર એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું. કેટલા ગુણધર્મો છે અહીંયા? 2. બરાબર. વિદ્યાશાખા અને જાતિ. તો આપણો કોષ્ટક જે બનાવીએ, કોષ્ટક રચના કરીએ, એનો નમૂનો કેવો આવે? આ રીતે આવે. એક બાજુ વિદ્યાશાખા અને એક બાજુ જાતિ. બસ 2 જ. પેટા પાર્ટ્સ આવે નહીં. એમાં 3 ગુણધર્મો હોય તો એ પ્રમાણે પેટા પાર્ટ્સ આવે. બરાબર. મોટું કોષ્ટક વાંચો આગળ.
જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા. ઇજનેરી શાખામાં, એટલે પહેલું ઇજનેરી શાખા છે એની અંદર જે વિદ્યા શાખાઓ છે ને એમાં પહેલું ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યા શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. દાક્તરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% છોકરાઓ, એટલે બીજી વાણિજ્ય વિદ્યા શાખા. ત્રીજી દાક્તરી શાખા, જેમાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% છોકરાઓ અને 15% છોકરીઓ હતી. વિજ્ઞાન શાખા, ચોથી વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યામાંના 20% પૈકી, એટલે કુલ સંખ્યા જે તમારી છે એની 20% સંખ્યા વિજ્ઞાન શાખામાં હતી, જે પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી. મતલબ 7 છોકરાએ એક જ છોકરી, છોકરાઓ કરતાં 7મો ભાગ, મતલબ 7 છોકરા ભાગ્યા 7 એટલે એક છોકરી હોય 7 છોકરાએ. જ્યારે છેલ્લી છે વિનયન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 7% છોકરાઓ અને 17% છોકરીઓ હતી. વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% હતી, જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:7 હતું. યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો માહિતી બે જ પ્રકારના ગુણધર્મોની છે, એટલા માટે આપણે અહીંયા ટાઇટલ ઉપર આપી દીધું. એક યુનિવર્સિટીનું વિદ્યા શાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. અહીંયા જાતિમાં બે જ ગુણધર્મો આવે, 2 જ પેટા પાર્ટ્સ આવે, જ્યારે વિદ્યા શાખામાં ટોટલ 5 છે. એટલે મેં તમને શું કીધું છે, 2 થી વધારે પેટા પોઈન્ટ્સ આવતા હોય એ હંમેશા ડાબી બાજુ લેવાનું છે. તો વિદ્યા શાખા ડાબી બાજુ ઇજનેરી, વાણિજ્ય, દાક્તરી, વિજ્ઞાન અને વિનયન. ઉપર જાતિ છોકરાઓ, છોકરીઓ અને કુલ. બરાબર છે. તો હવે રકમ વાંચતા જઈએ અને અંદર કિંમત મૂકતા જઈએ. તો રકમ ફરીથી એક વખત રિપીટ કરીશું આપણે. જોતા જાઓ અંદર. કુલ કેટલા? 40,000 વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીના, એટલે કુલ બંને સાઈડથી કુલનું ટોટલ 40,000, જે પૈકી 60% છોકરાઓ હતા. તો 40,000ના 60% કરો, 40,000 ગુણ્યા 60%, એટલે 24,000 એ છોકરાઓનું કુલ ટોટલ છે. તો હું 40,000માંથી 24,000 બાદ કરી દઉં તો બાકી જે વધ્યા એ 16,000 છોકરીઓ આવશે. ઓકે, તો કુલનું કોલમ છેલ્લું ભરાઈ ગયું. હવે શું કહે છે? ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યા શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. મતલબ જ્યાં સુધી વાણિજ્યનો જવાબ નહીં મળે ત્યાં સુધી તમે ઇજનેરીની છોકરીઓ કેટલી છે એ જાણી નહીં શકો. એટલે એ પદને આપણે અત્યારે રહેવા દઈએ છીએ. આગળ દાક્તરી શાખામાં, દાક્તરી મતલબ ત્રીજી, દાક્તરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા 40,000 છે, એના 10% છોકરીઓ અને 15% છોકરાઓ હતા. તો 40,000ના 10% કરો એટલી છોકરીઓ. શેમાં? દાક્તરીમાં. તો 40,000ના 10% થશે 4,000 એ છોકરીઓ. 40,000 ગુણ્યા 10%, 4,000 છોકરીઓ અને 15% છોકરાઓ હતા. તો 40,000 ગુણ્યા 15% એટલે થાય 6,000. એટલા છોકરાઓ. તો 6,000 વત્તા 4,000 મતલબ દાક્તરી શાખાના કુલ વિદ્યાર્થીઓ 10,000 થશે. ચલો એના પછી વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી, મતલબ વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% વિદ્યાર્થીઓ એમાં છે એવું કહી દીધું છે. તો 40,000 છે, 40,000ના 20% મતલબ 8,000. 8,000 વિજ્ઞાન શાખાના કુલ વિદ્યાર્થીઓ છે. બરાબર. જે પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની છે. એની ગણતરી અહીંયા બતાવું છું. જુઓ, વિજ્ઞાન શાખા કુલ સંખ્યા તો તમારી પાસે 8,000 આવી ગઈ છે. છોકરીઓની સંખ્યા જે છે એ છોકરાઓની સંખ્યાના 7મા ભાગની, મતલબ 7 છોકરાએ એક છોકરી થાય તો પ્રમાણ શું થાય? અહીંયા છોકરાઓ જેમ છોકરીઓ બરાબર 7:1. તો માટે છોકરાઓ બરાબર 8,000 કુલ વિદ્યાર્થીઓ છે, એમાં છોકરાઓનું પ્રમાણ 7 ભાગ્યા કુલ પ્રમાણ થશે 8.
એટલે વહેંચણી કરવી હોય 7:1 તો ગુણ્યા 7/8 કરો એટલે છોકરાઓ આવે, અને છોકરીઓ શોધીએ તો ગુણ્યા 1/8 કરો એટલે છોકરીઓ આવે. તો આ 7000 છોકરાઓ આવી ગયા અને છોકરીઓ 8000 ગુણ્યા છોકરીઓનું પ્રમાણ 1/8 બરાબર 1000. તો અહીંયા છોકરાઓમાં 7000, છોકરીઓમાં 1000. ઓકે, આગળ વાંચો. વિનિયન શાખામાં મતલબ છેલ્લી વિનિયન શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા વિનિયન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 7% છોકરાઓ અને 17% છોકરીઓ હતી. ફરીથી કુલ સંખ્યાના 7% કરો એટલે અહીંયા આવશે 40000 ગુણ્યા 7% મતલબ 2800, અને 17% છોકરીઓ તો 40000 ગુણ્યા 17% 6800. 2800 વત્તા 6800 કરો 9600 તમારા કુલ વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ થશે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે, વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% હતી. તો વાણિજ્યની સંખ્યા આ કુલ સંખ્યાના 3.75%, તો 40000 ગુણ્યા 3.75% કરો એટલે અહીંયા આવશે 1500. 40000 ગુણ્યા 3.75% બરાબર 1500, જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:7 હતું. એટલે આને 3:7 પ્રમાણમાં વહેંચી દઈએ આની જેમ જ. તો 1500 ગુણ્યા 3 ભાગ્યા કુલ પ્રમાણ કેટલું થાય? 3 અને 7 10. એટલે 1500 ગુણ્યા 3 ભાગ્યા 10 કરો એટલે મને છોકરાઓનું મળશે 450, અને 1500 ગુણ્યા 7 ભાગ્યા 10 કરો, બાજુમાં કર્યું છે એવી જ રીતે એટલા માટે મેં બાજુમાં ગણતરી બતાવી છે 1050. બરાબર છે. હવે પેલું જે ઉપરનું વાક્ય બાકી રાખ્યું હતું એ વાક્ય વાંચીને ગણતરી કરો તો બી ચાલશે, વાંચ્યા વગર ગણતરી કરશો તો બી ચાલશે. એનું કારણ કુલ સંખ્યા તમારી પાસે અવેલેબલ છે, તમે 4નું વર્ગીકરણ કરી દીધું છે, રહ્યું છે 1. તો કુલમાંથી આ 4 જવાબો બાદ કરી દઉં તો આ જવાબ મને મળી જાય, આ કુલમાંથી આ 4 જવાબ બાદ કરી દઉં તો આ જવાબ મળી જાય, આ કુલમાંથી આ 4 જવાબ બાદ કરું તો આ પણ મળી જશે. તો આપણે બાદબાકી કરીને જવાબ શોધી નાખીશું. કરો દરેક જણ. 24000 માઇનસ 2800 માઇનસ 7000 માઇનસ 6000 માઇનસ 450, એટલે અહીંયા જવાબ આવશે 7750. 16000માંથી 6800, 1000, 4000 ને 1050 બાદ કરો. 16000 માઇનસ 6800 માઇનસ 1000 માઇનસ 4000 માઇનસ 1050. લગભગ 3150 જવાબ આવશે. અને હવે આ બંનેનું ટોટલ કરીને અહીંયા મૂકી દેવાનું. 7750 વત્તા 3150 એટલે 10900. હવે 10900 તમે કેવી રીતે લાયા છો અત્યારે હાલ? આનું અને આનું ટોટલ કરીને મૂક્યા. તો પછી હવે 40000માંથી આ 4 જવાબો બાદ કરીને ક્રોસ ટેલી કરી લેવાનું કે 4 જવાબો બાદ કરવાથી આ જ જવાબ આવે છે, તો મતલબ આપણો દાખલો અત્યાર સુધી ગણેલો સાચો છે. રેડી? બોલો, આટલે સુધી ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? બરાબર. હવે આપણે આ કોષ્ટક રચનાનું રિપીટેશન જોયું. બરાબર. તો આગળ આપણે શીખી ગયા જે થી ઓછાથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણો, અસતત, સતત. બરાબર. હવે એનું થોડું રિપીટેશન જોઈએ.